મને પોલીસ સ્ટેશનની અંદર કોઈ બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો, મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો, અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ, અને મેં કીધું તો અરે મને પહેલાં આવતાને કીધું ઝાપટો મારી આંખ પર બી 4-5 કે આ એ ખાખી વર્દી એ પ્રજાની સેવા માટે નહીં, આ એ ખાખી વર્દી ધાક ધમકી જમાવવા માટે છે કે લોકો પોલીસ પાસે જાય અને પોતાની આપવીતી જણાવે, પણ અહીંયા તો પોલીસ પાસે જાય છે તો પોલીસે આપવીતી સાંભળવાની બદલે માર મારે છે। તમારી સમક્ષ કોઈ વ્યક્તિ આવે છે, જાણ્યા જોયા વગર એ આરોપી છે કે નહીં, સીધે જ માર મારવાની શરૂઆત કરવાની। પીએસઆઈ તરીકે ફરજ બજાવતા સોનલબેન રાઠોડ પર માર મારવાનો આરોપ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો સમાચાર અમદાવાદની અંદર પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારવાનો પોલીસ કર્મચારી ઉપર આરોપ। ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યક્તિને માર મારવાનો આરોપ લાગ્યો છે, સાથે જ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા સોનલબેન રાઠોડ પર માર મારવાનો આરોપ। ચાંગોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોનલબેન રાઠોડ પર આરોપ છે તે લાગ્યો છે। પીએસઆઈ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે। જે હા, પીએસઆઈ મને લાકડીથી ફટકાર્યો હોવાની વાત એ ભોગ ભરનાર પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિએ કરી છે, અને આજે વાત સામે આવી છે। આ વાતની અંદર પોલીસ અધિકારીઓની જે કામગીરી છે તેની ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કયા કારણોસર તેમને માર મારવામાં આવ્યો છે, સાથે જ આ માર મારવા પાછળનું કારણ શું છે તેને લઈ પણ અત્યારે હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે। પણ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા સોનલબેન રાઠોડે આજે માર માર્યો છે તેની આખી ઘટના અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને પીએસઆઈ દ્વારા માર મારવામાં આવ્યો છે, શું કોઈ ચોક્કસ કારણ સામે આવી રહ્યું છે? આની અંદર શું વધારે વિગત? કૃણાલ, આખી આ ઘટનાની અંદર ફરી એક વખત અમદાવાદ પોલીસ ઉપર સવાલો ઉઠ્યા છે। એક તરફ ગુજરાતની અંદર પોલીસે પોતાની છબી સુધારવાની કામગીરી કરી રહી છે, ત્યારે કેટલાક એવા અધિકારીઓ કે જે પોતાની જાતને એવું સમજે છે કે આ એ ખાખી વર્દી એ પ્રજાની સેવા માટે નહીં, આ એ ખાખી વર્દી ધાક ધમકી જમાવવા માટે છે। જે ઘટના અમદાવાદની અંદર બની છે ને છેલ્લા 12 કલાક કરતા પણ વધારે સમયથી જે ચર્ચાની અંદર આવી છે એ ઘટના કે જ્યાં એક મહિલા પીએસઆઈ એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ઉપર એ પ્રકારનો હુમલો કર્યો, એ પ્રકારનો માર માર્યો છે કે જેના કારણે ફરી એકવાર અમદાવાદ પોલીસ શર્મસાર બની છે। સવાલ એ મહિલા પીએસઆઈ ની સામે એટલા માટે ઉભા થઈ રહ્યા છે કે મહિલા પીએસઆઈ આખી આ ઘટના બન્યા બાદ સોશિયલ મીડિયાની અંદર અને જ્યારે મીડિયામાં એ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિએ પોતાની આપવીતી જણાવે છે ને, ત્યારે મહિલા પીએસઆઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરે જાય છે અને સમાધાન કરવા માટે બેન તૈયારી કરે છે કે તમે મારી સામે કોઈ ફરિયાદ ના નોંધશો, હું આખી આ ઘટનાની અંદર તમારી સામે સમાધાન કરવા માટે આવી છું। આ એક ઘટના ત્યારે સામે આવે છે કે જ્યારે પોલીસની છબી સુધારવાનો પ્રયત્ન એ રાજ્યની સરકાર કરે છે, રાજ્યનો ગૃહ વિભાગ કરે છે કે લોકો પોલીસ પાસે જાય અને પોતાની આપવીતી જણાવે, પણ અહીંયા તો પોલીસ પાસે જાય છે તો પોલીસે આપવીતી સાંભળવાની બદલે માર મારે છે। સાંભળો પહેલા એક એ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જેમની ઉપર આખી આ હુમલાની ઘટના બની અને એને પોતાની આપવીતી જણાવી। મારી ત્યાં છે ને પેલા ગુલભાઈ ટેકરાવાળા છોકરાઓ ગમે ત્યારે પડીકા તોડીને લઈ જતા હોય છે, એટલે જ્યારે અવાજ આવે ને તારું કોઈ કોણ છે તો ખાલી હાથ આમ કરું, તો આજે એવી રીતના જ કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં એટલે મેં આમ હાથ આમ કર્યું તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ જ મા બેન હા મને, પછી એને કંઈક ખબર નહીં કંઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયો। યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી। મેં ત્યાં પેલા પોલીસવાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે, એને કંઈ વાગ્યું નથી। પોલીસવાળાએ ભાઈઓએ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે? તો કે ના મને કશું નહીં થયું। બસ પછી એ પેલા ભાઈ એફઆઈઆર ફાડી અને પછી મને બિહાર રાખ્યો।
મને પોલીસ સ્ટેશનની અંદર કોઈક બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો, મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો, અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ, અને મેં કીધું તો મને પહેલાં આવતાને કહ્યું ઝાપટો મારી આંખ પર બી 4-5, પછી દંડો લીધો અને દંડાથી મને માર્યો, અને પછી હું તો પડી ગયો, અને પડી ગયો તો લાતો ભાઈ મારી પાછળ. અત્યારે મને અહીંયા થાપા ઉપર દુખે છે, બરડામાં દુખે છે, અને આ કાનમાંથી બી પાણી મારું નીકળે છે અત્યારે હાલમાં બી, અને આંખમાં અમારી જુઓ તમે આવો. આખી આ ઘટનાની અંદર જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને તમે સાંભળ્યા, એ વ્યક્તિએ ગુલબાઈ ટેકરા વિસ્તારની અંદર પોતાની એ દુકાન ચલાવે છે. કેટલાક બાળકો ત્યાં આવે છે અને દરમિયાન એ પ્રજ્ઞાચક્ષુ હોવાની જાણે બાળકોને હતી, અને આખી એ ઘટનામાં બાળકોએ પેકેટ તોડીને ત્યાંથી જતા રહે છે, અને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ખ્યાલ આવે છે કે મારી દુકાનમાંથી કોઈ વ્યક્તિ, કોઈ બાળકોએ પેકેટ તોડીને જાય છે, અને ત્યારબાદ આખી આ ઘટના બને છે કે જે વ્યક્તિને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવાની ઘટના. ત્યારબાદ મહિલા પીએસઆઈ ત્યાં પહોંચે છે, માર મારે છે, અને શર્મસાર તો ત્યાં થાય છે કે એ માર માર્યાના 12 કલાક બાદ ઘટના એ મીડિયા સમક્ષ આવે છે. ત્યારે મહિલા પીએસઆઈ તેમના ઘરે પહોંચે છે અને એવું કહે છે કે હું ગિલ્ટી ફીલ કરું છું, મને ખ્યાલ નહોતો કે આ વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ છે. શું કોઈ પણ વ્યક્તિને તમે આ પ્રકારની ટ્રીટમેન્ટ આપશો? તમારી સમક્ષ કોઈ વ્યક્તિ આવે છે, જાણ્યા જોયા વગર એ આરોપી છે કે નહીં, સીધે જ માર મારવાની શરૂઆત કરવાની. ખાખી વર્દી પહેરો છો તો જરાય ધ્યાન રાખો કે ગુજરાતની જનતાની સેવા માટેની આ ખાખી છે, અને એનો પગાર તમને જે મળે છે ગુજરાતની જનતાના ટેક્સના રૂપિયાનો તમને પગાર મળે છે. વર્દી પહેરી લીધી એટલે બસ હું જ કંઈક છું. પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છો અને આઈપીએસ કક્ષાના અધિકારીઓની જેમ તમારે રોલા પાડવા છે. આ ઘટના એ અમદાવાદ પોલીસ માટે ખૂબ ગંભીર છે. આજે આ એક ઘટના સામે આવી, જો અમદાવાદ પોલીસ કમિશનર આખી આ ઘટના મામલે તપાસના આદેશ આપે છે અને સમગ્ર અમદાવાદ શહેરની અંદર તપાસ થાય છે, તો લગભગ રોજની 2 ઘટના એવી બનશે કે કારણ વગરના વ્યક્તિને દંડ ફટકારવામાં આવે, મેમો આપવામાં આવે, અથવા તો એમની સામે કાર્યવાહી કરવામાં આવે. પણ દેખનારું, જોનારું, તપાસ કરનારું કોઈ છે જ નહીં અમદાવાદની અંદર. બસ ચાલે છે તો માત્ર ને માત્ર બધું રામ ભરોસે ચાલી રહ્યું છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ. તો આજે પ્રજ્ઞાચક્ષુ કે જેઓ એ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા, પણ તેમને જ મારવાની જે ઘટના એ બની છે, આ ઘટનાને લઈ પોલીસ અધિકારીઓ તપાસ કરે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. પણ આ દુનિયા જે પોતાની આંખે જોઈ રહ્યા છે, એ લોકો સૌ જાણતા હોય છે કે સિસ્ટમ કઈ રીતના કામ કરે છે, પણ જે વ્યક્તિ એ દુનિયાને નથી જોઈ શકતો કેમ કે તે પ્રજ્ઞાચક્ષુ છે, કદાચ તેમને પણ હવે અનુભવ થઈ ચૂક્યો છે કે અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ કયા પ્રકારનું વર્તન કરે છે, કેવા પ્રકારની કામગીરી કરે છે, અને કોને મદદ કરે છે અને કોને નુકસાન કરે છે. આ ફરી એક વખત અમદાવાદમાંથી આ જે ઘટના સામે આવી છે તેને લઈ હવે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.